ચાલો નમસ્કાર દોસ્તો, ગયા લેક્ચરમાં તમે થિયરીનો અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાં આપણે ઉદાહરણનો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 13.5 થી આપણે બાકી છે, બરાબર ને? 13.4 સુધીના ગયા લેક્ચરમાં આપણે પૂરા કરી દીધા હતા. 13.5 માં લખેલું છે એક બીકરમાં આર્ગોન અને ક્લોરીન વાયુના દર બે જેમ એક પ્રમાણમાં છે. કોના દર આપ્યા છે? આર્ગોન અને ક્લોરીન વાયુના એક ટોટલ દર હોય ને, આ દાખલા તરીકે રેડ કલરની માર્કરથી આર્ગોન બતાવું છું. એક પાત્રમાં એનું નામ આર્ગોન છે, M A R કેપિટલ M0 લખો તો ઉપર, સ્મોલ m લખો તો એક અણુનું દળ. એ આર્ગોન ના છેદમાં આ બ્લુ કલરની માર્કરથી જે છે એ બીજો વાયુ રહેલો છે જેનું નામ છે ક્લોરીન, અને Cl વડે બતાવું છું. MCl એને એના દળનો ગુણોત્તર આપેલો છે 2/1. બરાબર, જે આપેલું છે તે આપણે કન્સિડર કરી અને રાઇટ ડાઉન કરી દીધો. ઓકે દોસ્તો, ચાલો હવે આગળ વધીએ. પ્રશ્ન એવું પૂછ્યો છે, મિશ્રણનું તાપમાન 27 ડિગ્રી છે. આખું જે છે આ મિશ્રણ છે, આ મિશ્રણ કેટલા તાપમાને છે? તો કે મિશ્રણનું તાપમાન 27 ડિગ્રી છે. ઓકે, ચાલો તો તમારી સામે શું ક્વેશ્ચન પૂછેલો છે? પહેલું અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા કેટલી? પહેલો ક્વેશ્ચન, અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા ખાલી જગ્યા. ઓકે, અણુ દીઠ એક અણુની સરેરાશ ગતિ ઉર્જા કેટલી હશે? અણુ દીઠ જે છે એ સરેરાશ ગતિ ઉર્જા કેટલી? હવે સિમ્પલ લોજિક છે. જો આપણે કીધું તો કોઈ પણ વાયુ હોય, કોઈ પણ વાયુ માટે તેની સરેરાશ ગતિ ઉર્જા આપણે કીધું તો આવી રીતના મળે, 12mv² બરાબર 3/2 kbd. એનો મતલબ શું હું કહેવા માંગુ છું કે તાપમાન જે છે એની પર આધાર રાખે કોઈ પણ વાયુની ગતિ ઉર્જા તાપમાનના સમપ્રમાણ હોય. તાપમાન મુજબ મળે કોઈ પણ વાયુની ગતિ ઉર્જા કેને અનુસંધાનમાં મળે? તો કોઈ પણ વાયુની ગતિ ઉર્જા જે તાપમાન હોય એ તાપમાનના કેવા પ્રમાણમાં હોય? તો કે તાપમાનના સમપ્રમાણમાં હોય. મતલબ શું? તાપમાન બદલે તેની ગતિ ઉર્જા બદલે. બરાબર, ગમે તે વાયુની ગતિ ઉર્જા જે છે ગતિ ઉર્જા વાયુની જે જાત જે છે એ વાયુની જાતથી સ્વતંત્ર છે. બરાબર, એને તાપમાન અને લાગે વળગે બીજા કોઈ એને લાગે વળગે નહીં. તો અહીંયા તો મિશ્રણ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ છે, તો બે વાયુની ગતિ ઉર્જા કેટલી આવે? સરખી જ આવે. તો અહીં મિશ્રણ જે છે, મિશ્રણ બંને વાયુનું સમાન તાપમાને હોય, ગતિ ઉર્જા સરખી આવે, ગુણોત્તર કેટલો આવે? સમાન તાપમાને હોવાથી ગતિ ઉર્જા સમાન જ આવે બે વાયુની. ગતિ ઉર્જા સમાન આવે એટલે મેં જાત પર ન આધાર રાખે. વાયુની ગતિ ઉર્જા જે છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય, જાત પર ન આધાર રાખે. એટલે બંનેના તાપમાન સમાન હોવાથી ગતિ ઉર્જા સમાન બને, અને આથી k એટલે કે ગતિ ઉર્જા આર્ગોનની અને ક્લોરીનની ગતિ ઉર્જા લે તો 1:1 આવે. ગતિ ઉર્જા સરખી આવે એટલે ગુણોત્તર 1 આવે. ઓકે, આ પહેલો પાર્ટ હતો. બીજો પાર્ટ તમને શું પૂછેલો છે આપણે જોઈએ. ધ્યાનથી જોજો. એમાં બીજા પાર્ટમાં આપણને શું કહેવામાં આવેલું છે. તો બીજો પાર્ટ આપણને એવું કહે છે દોસ્તો, સરેરાશ વર્ગીય ઝડપના વર્ગમૂળનું એટલે VRMS મૂલ્ય મેળવો. વાયુના વેગનું RMS મૂલ્ય શોધો. સમજાણું? શું જોઈએ છે? એના વેગનું RMS મૂલ્ય જોઈએ છે. તો તમને મેં ગયા લેક્ચરમાં ઘણા બધા RMS વેલ્યુના સૂત્ર ભણાવ્યા હતા. તમને મજા આવે એ સૂત્ર મૂકી શકો. મેં આવું સૂત્ર ભણાવ્યું હતું, VRMS બરાબર √ યાદ છે? 3RP અણુભાર આવું ભણાવ્યું હતું. તો આ સૂત્ર આપણે અહીંયા ઉપયોગ કરી લઈએ કે ક્લોરીન વાયુનું સૌથી પહેલા આર્ગોન વાયુની RMS ઝડપ. જો અહીંયા 3 તો 3 4 R છે, T પણ બંને માટે સરખું છે એટલે ખાલી શું બદલે છે? બેનો અણુ બદલે એટલે કે √,
M0 આર્ગોન અને ક્લોરીન માટે શું લખાય VRNS ક્લોરીન 1/√M0 ક્લોરીન બે જે છે એની ગતિવિધિના અણુભાગના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે દોસ્તો અહીંયા ધ્યાનથી જે છે કે તમે વિચારજો તો આપણે અહીંયા આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. ઓકે, ચાલો, કારણ કે આપણે જોઈએ છે ને તો VRNS આર્ગોન છેદમાં VRNS ક્લોરીન છેદનો છેદ અંશમાં જાય તો આમ લખો M0 ક્લોરીનના છેદમાં M0 આર્ગોન બે વ્યસ્તમાં છે એટલે રકમમાં શું છે બંનેના જે છે અણુભાર આપેલા છે. આર્ગોનનો આપ્યો છે 39.9 અહીંયા એટલે VRNS ઝડપ આર્ગોન છેદમાં VRNS ઝડપ ક્લોરીન બરાબર. આર્ગોન માટે જોજો અણુભાર કેટલો આપ્યો છે, સોરી પેલા ક્લોરીન માટે 70.9 વર્ગમૂળમાં છેદમાં આર્ગોન જે છે આર્ગોન માટે કેટલો આપ્યો છે 39.9. ચાલો કેલ્ક્યુલેટરમાં સાદું આપણે બનાવીએ 70.9 divided by 39.9 જવાબ આવે 1.77 અને પાછળનું શું લેવાનું છે આપણે વર્ગમૂળ એટલે 1 પોઈન્ટ જે છે એ વર્ગમૂળ સાથે જવાબ લઈએ 1.33 આવી જાય. અહીં આપણને જવાબ મળી ગયો આર્ગોન ના છેદમાં ક્લોરીનની RMS ઝડપ બરાબર 1.33 જવાબ આવશે બંને. RMS ઝડપનો ગુણોત્તર આ બી પાર્ટ આપણે પૂછ્યો હતો. RMS ઝડપનો ગુણોત્તર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 1.33. એટલે અહીંયાથી તમે સ્ટાર્ટ કરો તો સિમ્પલ પહેલા કેટલી વખત ગુણોત્તર પૂછ્યો છે તો પણ અહીંયા એક તમે વસ્તુનું અવલોકન કર્યું, તમને જે ડેટા આપ્યો હતો બે જે અંદર ભરેલા છે એના દળના ગુણોત્તરનો 3/2 અહીંયા ક્યાંય ઉપયોગમાં ન આવ્યો છું. આખી ગણતરીમાં ક્યાંય એટલે ક્યાંય તમને જોવો જોઈએ. પહેલા તો ગતિ ઊર્જાનું ગુણોત્તર પૂછ્યું, ગતિ ઊર્જા તાપમાન ઉપર આધાર રાખે ગુણોત્તર એક આવ્યો. RMS ઝડપનો ગુણોત્તર પૂછ્યો તો RMS ઝડપ અણુભાર ઉપર આધાર રાખે તો અણુભાર ઉપરથી ગુણોત્તર આવ્યો 1.33. તેનો મતલબ અહીંયા જે આપણને ડેટામાં વાયુઓના જે કેપિટલ M વડે મેં દળ બતાવ્યા હતા એક અણુનું નહીં, ટોટલ દળ જે ભર્યા છે એના જે જથ્થો એનો જે પ્રમાણ એનું જે દળ 3/2 ના પ્રમાણમાં એકનો જે છે અંદર ટોટલ દળ 3 ગણું છે ને એકનું 2 ગણું એટલે 3/2 જે પ્રમાણમાં જે દળ ભર્યા હતા એ દળથી અહીંયા એની ગતિ ઊર્જા અને RMS ઝડપ સ્વતંત્ર છે કહી શકાય. એ ખાસ અહીંયા નોંધવા જેવી બાબત છે. એમ કહી શકાય કે અહીં આપેલા વાયુના જે દળ જે છે એ દળની અહીં ગણતરીમાં ક્યાંય જરૂર પડતી નથી. એટલે કે અહીં આપેલ બંને વાયુના દળનો ગુણોત્તર ઉપયોગમાં આવતો નથી. એટલે અહીં બંને વાયુના દળનો ગુણોત્તર ઉપયોગમાં આવતો નથી. એટલે શું કહેવામાં આવે ઉપયોગમાં નથી આવતો એટલે કે AR એટલે આર્ગોન અને Cl ના અણુની ગતિ ઊર્જા તથા RMS ઝડપ બેમાં જરૂર નથી પડતી એટલે RMS ઝડપ બંને જે દળ જે છે એના ગુણોત્તર ઉપયોગ નથી આવતો એટલે દળથી દળના ગુણોત્તરથી દળનો જે ઉપયોગ નથી આવતો એટલે દળથી સ્વતંત્ર સંકળાય બંને દળના ગુણોત્તરથી એનો કઈ જરૂર નથી પડી દળના ગુણોત્તરથી સ્વતંત્ર છે. એના વગર જ દાખલો થઈ ગયો ને કઈ જરૂર નથી પડી એમ એવું તમે અહીંયા કહી શકો. કેમ તો આ દાખલો અહીંયા જે છે આપણે ગતિ ઊર્જાનો ગુણોત્તર અને RMS ઝડપનો ગુણોત્તર 1.33 આવે એટલે અહીંયા પૂર્ણ થાય છે. ઓકે દોસ્તો, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ત્યાર પછી દાખલા નંબર 13 જે છે એ 6 વિચારો છે ઉદાહરણનો 13.6 દાખલો. ઓકે 13.6 માં આપણને શું પ્રશ્ન પૂછેલો છે યુરેનિયમના બે સમસ્થાનિકો યુરેનિયમના બે સમસ્થાનિકો
ના દળ અનુક્રમે કયા જોવો જોઈએ એટલે યુરેનિયમના સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ કહેવાય એને પ્રોટોન સરખા પણ ન્યુટ્રોન અલગ અલગ હોય એટલે યુરેનિયમમાં હોય ને આમ કહેવાય બે યુરેનિયમ જ કારણ કે એમાં પ્રોટોનની સંખ્યા બેમાં p સમાન હોય પણ n કેવી હોય n અસમાન આમાં ન્યુટ્રોન અલગ હોય આમાં n એટલે ન્યુટ્રોનો અસમાન એટલે શું થાય બંનેના દળ જે છે દળ કેવા આવે દળ ન્યુટ્રોન અલગ અલગ હોય પ્રોટોનની સંખ્યા સરખી એટલે કહેવાય યુરેનિયમના બંને સમસ્થાનિકો પણ ન્યુટ્રોનની સંખ્યા અલગ એટલે દળ અલગ અલગ હોય એટલે એને સમસ્થાનિક કહેવાય દળ અસમાન ચાલો બેના બંનેના દળ જે છે તમે જુઓ તો દળ પહેલાનું કેટલું આવ્યું છે દળ 235 યુનિટ અને બીજો જે સમસ્થાનિક એટલે બીજો જે છે એનું દળ એકના દળને આપણે m1 કહીએ બીજાના દળને m2 કહીએ બીજાનું દળ છે 238 યુનિટ એટલે આ દાખલામાં મોટાભાગના ભૂલ શું પડે છે પ્રશ્ન શું પૂછ્યો છે હવે તો આ સમસ્થાનિકો જે છે ને એ યુરેનિયમ હેક્સાક્લોરાઇડમાં છે હેક્સા છે ક્લોરાઇડ એટલે આવી રીતના એક પેલો અણુ આમાં યુરેનિયમનો અણુ m1 દળનો અને આ બીજો યુરેનિયમનો અણુ એ પણ યુરેનિયમ હેક્સાક્લોરાઇડ છે પણ આમાં યુરેનિયમ જે છે m2 દળનો છે એટલે આવા બે જે મોલેક્યુલ બને છે બરાબર છે એકનું દળ છે વધુ છે 238 છે એકનું 235 કે ફ્લોરિન આરે સંયોજન યુરેનિયમ હેક્સાક્લોરાઇડ નો અણુ બનાવે આ અણુ બન્યો આ યુરેનિયમ હેક્સાક્લોરાઇડ કહેવાય શું કહેવાય યુરેનિયમ હેક્સાક્લોરાઇડ નો અણુ યુરેનિયમ હેક્સા એટલે 6 હેક્સાક્લોરાઇડ નો અણુ તો આનું ટોટલ દળ કેટલું થાય આ અણુ આજે કહ્યું તો યુરેનિયમ કેટલા દળનો છે માં તો કે 235 વત્તા 6 ગુણ્યા 1 ક્લોરીનનું દળ એક ક્લોરીનનું દળ આવે 19 તો ટોટલ જે છે આનું દળ કેટલું થાય કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપો છો 19 ગુણ્યા 6 પ્લસ 235 349 યુનિટ આવે એકનું દળ આનું કઈ રીતના આવે તો નાના દળને આપણે કેપિટલ M1 કહી દઈએ ઓકે આ યુરેનિયમ હેક્સાક્લોરાઇડ નો અણુનું દળ એ રીતના અહીંયા દળ ચકાસો આ બેનો અણુ ક્લોરીન આરે સંયોજઈને આમાં જે યુરેનિયમનો અણુ છે કેટલા દળનો છે 238 એમાં જે યુરેનિયમનો અણુ છે 238 દળનો છે વત્તા 6 ક્લોરીનના અને રકમમાં આપ્યું છે એક ક્લોરીનનો અણુ 19 યુનિટ દળ ધરાવે છે તો ફરીથી આનું સાદું રૂપ આપો નીચેનાનું 19 ગુણ્યા 6 વત્તા 238 then we get the answer 352 unit 352 unit આનું દળ m2 છે આ બે અણુઓ યુરેનિયમ હેક્સાક્લોરાઇડ ના બે અણુઓ જે બન્યા વિદ્યાર્થી મિત્રો 1 અને 2 હવે પ્રશ્ન એ પૂછ્યો છે જોજો અત્યારે આપણે રકમ જ વાંચી કોઈ પણ તાપમાને ઝડપના તફાવતની ટકાવારી પણ એમના જે છે એક એક અણુ દીઠ દળ અલગ અલગ હોય તો આની હલકાની ઝડપ વધુ આવે કઈ રીતના પહેલા આપણે જોઈએ તો જો અણુની ઝડપ બેના સરખા તાપમાન એટલે 1 m વિસ્તર મુજબ આવે બરાબર 3/2 kBT એટલે એનો જવાબ kBT જેટલો થવો જોઈએ એટલે જમણી બાજુ તો બે અણુ માટેની સરખી છે પણ આની કિંમત જો નાની હોય તો આની કિંમત વધુ થાય કારણ કે બીજા માટે જે છે આવી રીતના છે m2 આની માટે દાખલા તરીકે m1 વેગનો જે હોય એને v1 કહીએ અને બીજા માટે આવું છે v2 નો સ્ક્વેર બરાબર 3/2 kBT હવે જમણી બાજુ બેની સરખી જ છે તો આની કિંમત વધુ થાય તો સ્વાભાવિક છે કે આના જેવાને કરવું તો આની કિંમત નાની તો આને વધુ કરે તો આને કેવી કરવી પડે આની કિંમત કરવી પડે ટૂંકમાં હું કહેવા શું માંગુ છું કે જેનું દળ વધુ હશે એનો વેગ કેવો હશે ઓછો જે અણુનું દળ વધુ હશે તેનો વેગ ઓછો હશે કયા સંબંધી જોડાયેલો છે વેગ દળ આની સમજો આ જમણી બાજુ અચળ છે
ચલનની નિશાની મૂકો, વેગને કરતા બનાવો. આવો સંબંધ આવે ને તો 1/2 m v સ્ક્વેર બરાબર 3/2 કેવી આની v ચાલે છે 1/√m એક અણુના દળ બે અણુના દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. હવે લખાય એટલે મેં કીધું દળ એનું વધે વેગ ઓછો. તો પહેલો જે છે એની માટે આવું સૂત્ર થાય, એનો વેગ v1 ચાલે છે એના અણુનું દળ m1 તથા બીજાનો વેગ v2 ચાલે છે એના અણુનો વેગ m2. ઓકે, બેનો ગુણોત્તર લઈ લ્યો એટલે કેટલા પ્રમાણમાં વેગ જે છે નાના મોટો છે ભાઈ ટકાવાર ફેરફાર મળી જશે. લ્યો ગુણોત્તર લેતા v1 ના છેદમાં v2 બરાબર √m2 ના છેદમાં m1. તો v1 ના છેદમાં v2 બરાબર √m2 ની કિંમત મૂકો 352 છેદમાં m1 ની મૂકો 349. આ ખાસ કિંમત યાદ રાખજો કારણ કે ઘણા ભૂલમાં આ મૂકી દે છે 235 238. અરે ભાઈ એ તો કોની કિંમત છે? સ્મોલ m છે, યુરેનિયમ ની છે. સમજી ગયા? યુરેનિયમ ના સમસ્થાનિક છેદની છે, એમાંથી આ અણુ બને છે એટલે અણુનો વેગ પૂછ્યો છે એટલે આ રીતના લેવાનો. તો વેગનો ગુણોત્તર શોધો જાય. છેલ્લો ઓપ્શન ભાગાકાર કરીને વર્ગમૂળ લ્યો જાય 352 ભાગ્યા 349 1.0042 જેવો આવે છે, પણ અહીંયા જે આવી લખવાનું બહુ નાનકડો ફેર આવે છે, પણ જે આવી લખવાનું 1.042 આવો ગુણોત્તર આવે છે. હવે કેટલો ટકાવાર બેમાં ફેરફાર છે? તો ટકાવાર ફેરફાર એટલે ડેલ્ટા v ના છેદમાં v થાય, અંશમાં વિયોગ લઈ લ્યો તો ડેલ્ટા v ના છેદમાં v થાય. નાના અણુનો વેગ વધુ હોય, કેટલો ટકાવારી વધુ છે? તો અંશમાં ઈ જે વેગ છે બેનો ફેરફાર છેદમાં અણુનો વેગ તો છે, તો આ બે વચ્ચે અણુના વેગનો ગુણોત્તર આવ્યો. ટકાવાર ફેરફાર અહીંયા રકમમાં તમને લખેલું છે. પહેલા આપણે કેમ લખ્યું છે કે ઝડપની ટકાવારીનો તફાવત શોધો. આનો તફાવત આપણે જોતો હોય અહીંયા તો ખાસ અહીંયા આપણે ઝડપની ટકાવારીનો અંશમાં વિયોગ લીધો એટલે v1 v2 છેદમાં v2 n બરાબર 1.00428 -1 છેદમાં 1 એટલે ડેલ્ટા v/v લખો. આમાંથી એક બાદ કરો એટલે 0.00428 100 આરે ગુણો તો 0.42% આવે. એટલે હલકા અણુ જે છે એનો વેગ વધુ હોય અને ભારેની સરખામણી કેટલા ટકા વધુ આવ્યો? અંશમાં હલકા અણુનો વેગ હતો ને એટલે જવાબ પ્લસ આવ્યો એટલે વધારાનો આવ્યો એટલે લગભગ અહીંયા 0.43% કહી દઉં. તો હલકા અણુનો વેગ ભારે કરતા 0.43% જેટલો વધુ હોય. બરાબર છે? આટલો વેગ વધુ હોય જે આપણને પૂછે છે ટકાવાર ફેરફાર કેટલો તો આટલો. તો ખાસ અહીં યાદ રાખજો, ફરીથી કહી દઉં છું તમને જે 235 યુનિટ અને 238 યુનિટ જે દળ આપ્યા છે યુરેનિયમના આપ્યા છે અને ઈ ફ્લોરિન આરે સંયોજને યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ બે બનાવે છે. m1 દળનો અને m2 દળનો યુરેનિયમનો મોલેક્યુલ સંયોજન અને પછી આ બેના વેગનો જે છે એ તફાવત કીધો છે. આ લોકોના દળ જે આવે 6 ફ્લોરિન હોય ને 119 રકમમાં આવ્યો તો ટોટલ 349 દળ લેવાનું અને આનો 352 દળ લેવાનું. અને પછી જે ઝડપ જે છે એ દળના અણુના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય એ મુજબ ઝડપનો ગુણોત્તર લ્યો એટલે મોટાની ઝડપ એટલે v1 એટલે હલકું અણુ છે, આ v1 એની ઝડપની અંશમાં છે, ભારેની નીચે છે એટલે ભારેની ઝડપ ઓછી હોય, હલકાની વધુ એટલે ગુણોત્તર એક કરતા મોટો આવ્યો અને કેટલી વધુ તો આ રીતના તમે ટકાવારી કહી શકો. તો અહીંયા મેં કહી દઉં કે આમ જે તમને ટકાવારી ફેરફાર આવ્યો એ મુજબ એમ કહીએ કે આમ હલકા અણુની ઝડપ ભારે અણુ જે છે ભારે અણુની સરખામણીએ ભારે અણુ જે છે એની સરખામણી કેટલી વધુ છે? તો ભારે અણુની સરખામણીએ 0.43% જેટલી વધુ મળે. દેખાય તમને? 0.43% જેટલી વધુ મળે.
હવે સ્વાભાવિક છે કે સાહેબ આ દાખલો એ પોતાનું કામ શું છે? આવી કોઈ વસ્તુ આપણને કે રિયલ લાઈફમાં કામ આવે? હા, આ રિયલ લાઈફમાં જે છે ને એ બે જુદા જુદા દળ ધરાવતા વાયુના, કારણ કે જો ઘન પદાર્થ હોય એમ તો ઘઉંની અંદર કાકરા છે તો તમે હાથ વડે વીણી શકો કે ન વીણી શકો? ઇઝીલી સાહેબ, તો અમે એમનો હાથ વડે જે છે એ બેને અલગ કરી શકીએ, એમાં ક્યાં મોટી વાત છે? બહુ સરસ તમે જવાબ આપ્યો, પણ તમે બહુ સરસ કામ કરી શકો એ, બરાબર? સેમ ક્વેશ્ચન પૂછું, એક પાત્રમાં આ બે અલગ અલગ સંસ્થાની પણ યુરેનિયમ એક્ઝામ કરાય જે એકનું 352 જે દળ હતું અને એકનું કઈ 348 જે દળ હતું ને કઈ અથવા તો 300 એવા બે અલગ અલગ દળવાળા અણુઓ ભેગા થઈ ગયા હોય વાયુના, તો તમે એને ગોતી શકો. ટૂંકમાં આ રીતના પાત્રમાં એક વાયુ પાત્ર છે, આ રીતના રેડ કલરની અણુઓ બતાવો અને બે અલગ અલગ દળને ગ્રીન કલરથી બતાવો. હાલો લ્યો, આ મિક્સ થઈ ગયા છે. જો બે મોટો દોરો ને નાનો દોરો, બેનો દળનો ખાલી તફાવત છે, દેખાય? આ મિશ્રણમાંથી આને દૂર કરવા થઈ શકે. આ બે જુદા જુદા દળ ધરાવતા વાયુના જુદા જુદા દળ ધરાવતા વાયુના અણુ હોય તો એટલે વાયુના અણુ જે છે જુદા જુદા દળ ધરાવતા હોય તો તેમનું મિશ્રણ, તો તેમના મિશ્રણમાંથી તેમને કઈ રીતે છૂટા પાડી શકો? તો એની માટે આ ટેકનોલોજી, આ દાખલો ઉપયોગ થાય. શું તમે આ દાખલા સમજાયું? જો બે વચ્ચે દળનો તફાવત હોય તો હલકો જે છે એનો વેગ વધુ આવે, હલકા અણુનો એ વસ્તુનો આ લોકો અહીંયા ઉપયોગ કરે. આ રીતના જે છે આવા કોઈ છિદ્રાળુ પાત્રની એક તરફથી અહીંયાથી દાખલ કરવાનો અણુ, આમાં થોડા તો ફંટામાં માંગેલો છે. હવે અહીંયા બીજા છેડે, આ બીજો છેડો છે, અહીંયાથી જે અણુઓ બહાર આવે એમાં સૌથી પહેલા તમારા મત મુજબ કયા અણુ આવે? પ્રારંભમાં કયા અણુ આવે જેનો વેગ વધુ હોય આવે? તો અહીંયા જે છે પ્રારંભમાં જે હલકા અણુ, નાના અણુઓ જે છે અહીંયા 12 અણુ તમને દેખાય, લીલા કલરના જે મોટા અણુઓ જે હોય આમ સપોઝ એ હજી અંદર જ હોય, ગતિ કરતા હોય. પછી થોડા ઘણા લીલા કલરના અણુ આવે પણ અમુક સમય પછી, પણ ત્યારે આપણે પછી અણુઓને ભેગા કરવાનું અટકાવી દેવાનું. આ જેટલા અણુ આવ્યા અને બીજા પાત્રમાં ભરવાનું, બાકીના અણુ બીજા ભરવાનું. વળી પેલા પાત્રના અણુ મોટા ભાગના હલકા દળવાળા જે અણુ હોય વળી એને આમાંથી દાખલ કરાવો તો ફરીથી જે લીલા કલરના મોટા દળના અણુ જે હોય એ પાછળથી જાય. વળી જે છે એ સામેની બાજુ હલકા દળના અણુઓ સૌથી પહેલા આવે એને ભેગા કરીએ. તો આ રીતના તમે 2-3 વાર ટ્રાય કરો એટલે ત્રીજી ટ્રાય જે સૌથી પહેલા જે અણુ આવે કે હલકા અણુ જ આવે એટલે પાત્રમાં લગભગ બધાય કેવા દળના અણુ ભરાયેલા હોય, ત્રીજી કે 2-3 વખત આ રીતના પસાર કરીને અણુ એકઠા કરો એમાં હલકા અણુ જ હોય. તો આખી એની પ્રોસેસ ઉપરથી એમ કહીએ કે આનું કામ શું? તો જો અહીંયા હું એમ કહીએ આ જે આખી જે કન્સેપ્ટ જે છે એના ઉપરથી બરાબર છે કે ભાઈ વાયુના આ જે મિશ્રણ જે છે જેમાં અણુઓ અલગ અલગ દળના બે ભેગા થઈ ગયા છે એ વાયુના મિશ્રણને આવા છિદ્રાળુ જે છે ને એ છિદ્રાળુ પાત્રમાંથી પસાર કરતા બીજા છેડે હલકા અણુ સૌથી પહેલા આવે. કારણ કે તેનો વેગ વધુ હોય, ભારેની સરખામણી કારણ કે તેનો વેગ વધુ હોય, હલકાનો સૌથી પહેલા કારણ કે તેનો વેગ વધુ હોય, અહીંયા હલકાનો આવે. આ પ્રક્રિયા 2-3 વખત કરવાથી હલકાણોને ભારેથી દૂર કરી શકાય. હલકાણો સૌથી જે છે પહેલા બીજા છેડે જે છે બીજા છેડે આ રીતના હલકાણો આવવાનું ચાલુ થઈ જાય. સૌથી પહેલા આવે કારણ કે તેનો વેગ વધુ હોય. આ રીતે મિશ્રણને 2-3 વખત પસાર કરી
હલકા અણુને છૂટા પાડી શકાય. પાડીએ તો આ રીતના. આ રીતના તમે છિદ્રાળુ પાત્રમાંથી હલકા અણુને છૂટા પાડવા હોય તો આ તમને મેથડ જે છે મેં સમજાવી એ છૂટા પાડવા માટે જ છે. તો તમે એનો ઉપયોગ કરી અને ભારે અણુઓ અને હલકા અણુઓને એકબીજાથી રચા નોખા કરી શકો. તો એટલા માટે ઉદાહરણ છે કે હલકા અણુનો વેગ વધુ હોય, યાદ રાખજો, બે ભલે સરખા તાપમાને હોય. ગતિ ઊર્જાનો ગુણોત્તર એકમ એમાં મુના પાડતો કુલ ગતિ ઊર્જા જે હમણાં 13.5 માં ભણ્યા, ઊર્જાનો ગુણોત્તર એકમ, પણ ઊર્જા સરખી એટલે વેગ સરખે એવું નહીં. હલકાનો વેગ વધુ હોય 0.43 એટલે દળ પ્રમાણે અહીંયા 0.43% વધુ છે. એટલે વેગનો ફેરફાર હોય પણ દળ જે છે એના લીધે જે ગતિ ઊર્જા સરખી બે એમાં તમારી સાથે છે સરખા તાપમાન. બાકી એક સરખા તાપમાને બે વાયુ હોય તો વેગ અલગ અલગ હોય, બરાબર. હલકાનો વેગ ઓછો હોય, હલકાનો વેગ વધુ હોય, ભારેનો વેગ ઓછો હોય. બેઠી મગજના વાત. તો આ રીતના દાખલાની માટે આપણને રજૂ કરેલો છે બે અલગ અલગ વાયુ માટે. એટલે તમને જો આરએમએસ ઝડપનો ગુણોત્તર 1 નહોતો આવ્યો આની આગલા દાખલામાં. અણુ ભાર અલગ અલગ હતો તો આરએમએસ ઝડપે અલગ અલગ ગુણોત્તર 1 નહોતો આવ્યો હતો. આની આગળ દાખલા જે ગણ્યો ને એમાં તમે જોઈ લો. એટલે એ રીતની વાત છે. ચાલો ત્યાર પછીનો દાખલો ગણીએ. 13.7 નો એ પાર્ટ. પ્રશ્ન શું પૂછ્યો છે પહેલા તમે નિહાળો. કોઈ એક અણુ દિવાલ સાથે અથડે ત્યારે તે ઝડપથી પાછો ફરે છે. જ્યારે એક બોલ મજબૂત રીતના પકડેલ બેડ સાથે અથડે ત્યારે આમ થાય છે. આમ છતાંય બેડ બોલ તરફ ગતિ કરતો હોય ત્યારે બોલ જુદી ઝડપથી પાછો ફરે. જો આ કહેવામાં આવે છે આ દિવાલ હોય આમ બોલ જે છે આમ ગતિ કરતો કરતો આમ અથડાય, એનો વેગ v હોય તો આમ પાછો ફરે ત્યારે વેગની દિશા બદલાય, માઈનસ વેગથી જ ફરે. કારણ કે સ્થિતિસ્થાપક સંઘાત હોય તો આપણે વાયુના અણુમાં જોયું હતું કે આનું જેટલું વેગમાન બદલાય એટલું જ આનું બદલાય. એટલે આ સ્થિર રહી અથડામણ પછી. એટલે છઠ્ઠું ચેપ્ટર સેમેસ્ટર 1 ભાગ 1 માં ભણ્યા હતા કે જ્યારે કોઈ હલકો પદાર્થ દળવાળો પદાર્થ સાથે ભટકાય, ચેપ્ટર 6 માં આવ્યું ચેપ્ટર 6 કે હલકો પદાર્થ કોઈ આ દળદાર એટલે દિવાલ છે, કોઈ દળવાળા પદાર્થ સાથે અથડાય ત્યારે હલકા પદાર્થનો વેગ કેટલો જ રહે છે પણ વેગની દિશા ઉલટાઈ જાય. હલકા પદાર્થનો વેગ કેટલો જ રહે છે પરંતુ વેગની દિશા બદલાય. આવું ભણ્યા હતા? સરસ કહેવાય. આવું ભણેલા છે, બરાબર ને? વેગની દિશા ઉલટાઈ જાય સાહેબ, એવું ભણ્યા છે. તો અહીંયા એ તેને પહેલા કીધું છે કે કોઈ બેડ સ્થિર હોય દિવાલની જેમ વર્તે, બોલ ભટકાય તો બોલ એટલે જ વેગથી પાછો આવે. પણ અહીંયા બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે જો બેડ બોલ તરફ એટલે આમ બેટ્સમેન જે છે કે આમ બોલ તરફ આમ બેટને આમ ઉગામે તો જે છે કે બોલ વધારે ઝડપથી જાય. એટલે સિક્સ મારવા માટે આમ બેટને આમ બોલ તરફ આમ ગતિ કરાવવી પડે ને. એટલે બેટ હારી બોલ ભટકાય તો બોલ 6 જાય. જોયું ને તમે? આમને આમ પકડી રાખો તો આમ કોઈ આમ ઊભા આમ 6 નહીં મારી, આમ બેટ પકડીને આમ 6 મારતા જોયું તમે? કોઈને આમ એમ નથી જોઈ શકે, પણ આમ કરે તો જાય. એટલે બેટ આમ ગતિ કરે બોલ તરફ. જો બેટ બોલ તરફ ગતિ કરે તો બોલરે જે બોલ ફેંક્યો હોય એનાથી વધારે ઝડપથી દૂર જાય. ગતિ કરે તો બોલ તેની જે ઝડપ હોય તેનાથી વધારે ઝડપથી દૂર જાય, વધુ ઝડપથી ગતિ કરી દૂર જાય. આવું તમારે સાબિત કરવાનું છે. આ તો આપેલું છે ક્વેશ્ચન તરીકે, આ તો તમારે સાબિત કરવાનું છે. તો ચાલો એને સાબિત કરીએ. સપોઝ આ બેટ છે, પેલા ભાઈ સ્ટમ્પ છે. આ શું છે? સ્ટમ્પ, બરાબર. અહીંયા કોઈ બેટ્સમેને જે બેટ વાગ્યું હોય એ બેટ છે.
અને અહીંયાથી આ બોલર જે છે અહીંયાથી આ બોલને આમ ફેંકે છે. સ્ટમ્પ તો સ્થિર જ હોય ને આખી ક્રિકેટ મેચમાં, એને તો કઈ ગતિ કરવાની નથી. આ સ્ટમ્પ છે બરાબર, આ બોલર દ્વારા ફેંકવામાં આવેલો બોલ છે, આ બોલ છે, આ બેટ છે. જે સ્થિર એની સાપેક્ષે ઝડપ લ્યો તો સપોઝ આ બોલની ઝડપ નો અત્યારે u કહું છું, આમ ગતિ કરે તો એ બોલની ઝડપ જે છે આપણે માઈનસ u લઈ લઈએ બરાબર છે, અથવા તો v લઈ લઈએ. ચાલો અત્યારે સ્ટમ્પની સાપેક્ષે, સ્ટમ્પને પેલું છે ને મને બતાવો, સ્ટમ્પને ને આપણે s વડે બતાવીએ તો એટલે s થી ચાલુ થાય, એનો સિમ્બોલ s રાખીએ, બેટનો સિમ્બોલ b રાખીએ, અને બોલ જે છે એ બોલનો સિમ્બોલ અત્યારે ખન્ના કંપનીનો બોલ છે વિચારો કે રાખીએ બરાબર છે, કે વડે આ સિમ્બોલ ફિક્સ રાખ્યો. હવે જો બેટ જે છે એ સ્ટમ્પની સાપેક્ષે બોલ કેટલી ઝડપથી આવતો લાગે છે, v ઝડપથી. તો પહેલા આપણે કે સ્ટમ્પની સાપેક્ષે બધું સ્થિરની સાપેક્ષે વિચારવાનું હોય. સ્ટમ્પની સાપેક્ષે બોલ v ઝડપથી ગતિ કરે છે. ધેટ મીન્સ તમે આમ લખીએ તો સ્ટમ્પ એટલે s, જેની સાપેક્ષે અને દૂર બોલ એટલે તો કોઈ કંપનીનો બોલ છે કે પ્રતિ ધારો જેની ઝડપ બરાબર સ્ટમ્પની સાપેક્ષે બોલ કે બરાબર છે, સ્ટમ્પની સાપેક્ષે બોલ ની ઝડપ બરાબર v લીધેલી છે. ઓકે, હવે બેટ આ તરફ આમ ઘુમાવવાનું બોલ તરફ, તો સ્ટમ્પની સાપેક્ષે બેટની બોલ તરફ આમ વેટ u છે પણ આ વિરુદ્ધ દિશા એટલે માઈનસ કહેવાય દિશાની જે છે દ્રષ્ટિએ. તો આપણે કહીએ કે સ્ટમ્પની સાપેક્ષે બેટ જે છે બેટનો વેગ બોલ પર મૂલ્યમાં u છે પણ દિશા તરીકે લ્યો એટલે સ્ટમ્પ એટલે s, સ્ટમ્પની સાપેક્ષે s, બેટ એટલે b વડે બતાવ્યું છે, બેટ ને b નો વેગ બરાબર દિશા સાથે વિચાર એટલે માઈનસ u આમ કહી શકું. ઓકે, હવે મને જરા એ કયો આ બોલ બેટની સાપેક્ષે કેટલા વેગથી આવતો કહેવાય? બોલનો વેગ આપણે લખીએ બેટની સાપેક્ષે બોલનો વેગ બરાબર છે. બેટની સાપેક્ષે બોલનો વેગ તમે વિચારો તો બેટ જે છે b વડે બદલે બોલને કે વડે, તો નિયમ પ્રમાણે vk vb આવું કંઈક આવે. તો બોલનો વેગ કેટલો હતો? v બોલનો અને બેટનો બે સ્ટમ્પની સાપેક્ષે માઈનસ u. તો ટોટલ બોલ જે છે બેટની સાપેક્ષે બોલનો વેગ કેટલો આવ્યો? v u આવ્યો. આટલા વેગથી આમ આવે, ધન આવ્યો એટલે આમ આ તરફ આમ આવતો લાગે. હવે ધ્યાનથી જોજો, મારે તમને પ્રશ્ન એ પૂછવો છે, તો અથડાઈ જાય બે ધારે બોલ, ત્યાર પછી સ્ટમ્પની સાપેક્ષે જે છે આટલા વેગથી બેટ જતું એટલે બે ધારે બોલ અથડાય. તો અથડામણ પછી જે છે એ અથડાયા બાદ બેટ સાથે બોલ અથડાયા બાદ કેટલા વેગથી સ્ટમ્પને જતો લાગે? એ જે વેગથી લાગે, જો u કરતા વધુ વેગથી લાગે અને v કરતા, તો એનો મતલબ આપણી વાત સાબિત થઈ ગઈ કે વધારે વેગથી પાછો ફેંકાય. તમારે એ જાણવું છે કે બે બોલ સાથે અથડાય તો અથડામણ બાદ બોલનો સ્ટમ્પ સાપેક્ષે વેગ કેટલો? સ્ટમ્પ સાપેક્ષે વેગ બરાબર છે. આ તમારે જોઈ છે બરાબર છે. અથડામણ બાદ જે છે સ્ટમ્પ સાપેક્ષે બોલ જે છે એ કેટલા વેગથી તમને ગતિ કરવું લાગે? તમારે આવું કંઈક જોઈ છે, સ્ટમ્પ સાપેક્ષે બોલ નો વેગ અથડામણ બાદ તો ઇક્વલ ટુ vk vs આવે. એટલે કે બોલ નો વેગ અહીંયા બે વસ્તુ હોય છે, બેટની સાપેક્ષે અને સ્ટમ્પ નો વેગ બેટની સાપેક્ષે, પણ આ તો આપણી પાસે ન હોય એટલે આને ટૂંકમાં અહીંયા સોરી
વીકે માઈનસ વીએ સ્ટમ્પની સાપેક્ષે બોલનો વેગ જોતો હોય ભટકાણા પછી સ્ટમ્પની સાપેક્ષે બોલનો, તો સ્ટમ્પમાં બોલનો વેગ માઈનસ સ્ટમ્પનો અને વળી કોણ છે તો બેટની. હવે બેટની સાપેક્ષે બોલનો, બેટની સાપેક્ષે સ્ટમ્પનો વેગ જે છે ને એ આપણી પાસે અહીંયા કિંમતો જે છે ધ્યાનથી મૂકજો. આ તો છે જાડની કેટલું છે v u માઈનસ આની ઊંધી કિંમત છે બરાબર છે તો કેટલી મૂકી દઉં પ્લસ u ની આવી જાય ને પ્લસ u તો કેટલો થયો 2u પ્લસ v થયો ભટકાણા પછી સ્ટમ્પની સાપેક્ષે બોલનો વેગ 2u પ્લસ v થયો. તો એનો મતલબ શું થયો કે ભટકાણા પછી જે વેગ જે છે એ જે આપણે ધાર્યો હતો બરાબર એના કરતા કેવો આવ્યો વિદ્યાર્થી મિત્રો u વેગથી બોલ પેલા સ્ટમ્પની સાપેક્ષે જતો હતો કેટલા વેગથી એ ભટકાણા પછી જાય 2u પ્લસ v દેખાય છે ને આપણને 2u પ્લસ v વેગથી જતો લાગે. ચાલો દોસ્તો તો આ આપણને જે ઝડપ મળી હતી બેટની સાપેક્ષે બોલનો વેગ હતો એટલે v પ્લસ v થી આમ બોલ જે છે બેટને મળતો લાગે બેટ આમ ઉતારવું એટલે u વેગથી અને બોલ આમ v વેગથી આવે એટલે ડિફરન્શિએશન ઉપર હવે બેટ બોલ સાથે અથડાય તો અથડામણમાં બોલનો સ્ટમ્પ સાપેક્ષે વેગ જે છે પહેલા બેટને બોલ જે છે એ કયા વેગથી જતો લાગે તો આપણે કહીએ કે અથડામણ બાદ પહેલા બેટનો અથડામણ બાદ બેટની સાપેક્ષે જેટલા ઝડપથી આવતી હોય દિવાલની જેમ વર્તે એટલે જેટલા ઝડપથી આવે એટલા ઝડપથી પાછો ધકેલે તો બેટને બોલ કઈ ઝડપથી આવતો લાગતો તો એને સમજાવી લો v u તો અથડામણ બાદ પહેલા બેટની સાપેક્ષે બોલની ઝડપ બેટ દિવાલની જેમ વર્તે એટલે જે ઝડપથી આવી ઝડપથી પાછો જતો લાગે તો અથડામણ બાદ બેટની સાપેક્ષે બોલની ઝડપ આવે v u બરાબર છે. તો સ્ટમ્પ પાછળ સ્થિર છે તો એને કેટલી લાગે તો કે બોલ જે ઝડપથી આવતો હોય એ વત્તા બેટની સાપેક્ષે ઝડપ કોઈ એડ થાય તો સ્ટમ્પની સાપેક્ષે અથડામણ બાદ બોલ જે છે બોલની ઝડપ કેટલી ને બોલની ઝડપ તો એ v ઝડપથી આવતો હતો અને બેટની સાપેક્ષે ઝડપ હોય ટૂંકમાં સિમ્પલ સૂત્ર આપણે જે મૂક્યું છે કે અથડામણ બાદ જે છે એ બેટની સાપેક્ષે બોલની ઝડપ અને સ્ટમ્પને જે ઝડપથી આવતો હોય એટલે એટલા વેગથી પાછો જતો લાગે કેટલા વેગથી જતો પાછો લાગે 2v plus u. આમ અથડામણ બાદ જે છે બોલનો વેગ જે છે શું થઈ જાય છે ગમે હલકું બેટ હોય તો એના વેગથી 2v ગણો વેગ જે છે એ પ્લસ તરીકે મળે છે u ઉમેરાઈ જાય છે આટલા વેગથી જાય એટલે આપણે કહી શકીએ કે આમ ગમે તેવું હલકું બેટ હોય તો બોલનો વેગ વધીને મળે છે. આમ ગમે તેવું હલકું બેટ હોય તો પણ બોલ અથડાય ત્યારે તેની ઝડપ વધે છે. હવે આવા બીજા તમને એક્ઝામ્પલ ઘણા બધા એમાં આપ્યા છે. એમાં એવું લખ્યું છે કે આને અનુસંધાનમાં જે છે બીજા એક્ઝામ્પલ સમજો કે પિસ્ટનને નળાકારમાં ધકેલીએ એના વાયુનું સંકોચન કરવામાં આવે ત્યારે તેનું તાપમાન વધે છે એ તમને સમજાવવા બી પાર્ટ આના અનુસંધાનમાં બરાબર ને ટૂંકમાં બેટને જે છે એ v plus u ઝડપે આમ જેટલી ઝડપ આવે એટલા ઝડપથી પાછો જાય દિવાલની જેમ વર્તે એટલે તો સ્ટમ્પ સ્થિર હોય તો સ્ટમ્પને કેટલી ઝડપ લાગે તો કે આની ઝડપે ઉમેરાય જાય એટલી વધુ ઝડપથી લાગે સ્થિર છે એટલે બોલની ઝડપે એટલે ઉમેરાયની એટલા ઝડપથી અને વધુ ઝડપથી ગતિ કરતો લાગે એટલે 2v plus u ઝડપથી અને ગતિ કરતો લાગે સ્ટમ્પને. બી પાર્ટ છે કે જ્યારે વાયુને આ પિસ્ટનમાં ધકેલવામાં આવે આ વાયુ ભરેલા પિસ્ટનમાં તો t વધે છે શા માટે તાપમાન શા માટે વધે તમારા મત મુજબ તો અહીંયા શું થાય આમ દબાવો એને તો વાયુના અણુ જે છે વાયુના અણુની ઝડપ પ્રારંભિક ઝડપ કરતાં વધી જાય પિસ્ટન અંદર ધકેલે પ્રારંભિક ઝડપથી વધુ મળે અને પરિણામ શું આવે કે એની ગતિ ઉર્જા જે છે તાપમાનના કેવા પ્રમાણમાં સમપ્રમાણમાં આથી ઝડપ વધે પ્રારંભિક ઝડપથી વધુ મળે છે વાયુના અણુની ઝડપ આથી ઝડપ વધે તો તાપમાન ટી પણ વધે. સમજી ગયા એટલે અંદર ધકેલો એટલે એ લોકોની ઝડપ વધી જાય વાયુના અણુની ઝડપ વધી જાય તો તાપમાન શું થઈ જાય વધી જાય. ત્યાર પછી સી પાર્ટ પૂછ્યો છે સી પોર્શન પૂછ્યો છે સી પોર્શન ને પૂછવામાં આવેલું છે જ્યારે સંકોચાયેલ વાયુ પિસ્ટનને બહાર ધકેલે ત્યારે શું થાય
તો અહીંયા શું થયું? સંકોચાયેલ વાયુ જે છે એ આમ સંકોચન થયેલું હોય, આમ વાયુ પિસ્ટનને બહાર ધકેલે તો તાપમાન વિશે શું થાય તમારું? તો કે વાયુ પિસ્ટનને બહાર ધકેલે એટલે કદ વધે, બરાબર ને? વાયુ પિસ્ટનને જે છે એ બહાર ધકેલે એટલે કેવા મતલબ બહાર મોકલે, બરાબર છે? બહાર ધકેલે, વાયુ પ્રસરણ થાય, વાયુ જે છે આમ એટલે જે છે એમનું પ્રસરણ થાય છે, કહેવાય પ્રસરણ થાય. હવે તમે સિમ્પલી વિચારો તો આ કામમાં વાયુએ પોતાની ઉર્જા વાપરી કહેવાય, પોતાની આંતરિક ઉર્જા ઘટી કહેવાય. આંતરિક ઉર્જા ઘટે એટલે તાપમાન ઘટે, એમ કહીએ કે એમ કે આખી આંતરિક ઉર્જા પોતે કાર્ય કરે, પિસ્ટન પર એટલે આંતરિક ઉર્જા ઘટે, આંતરિક ઉર્જા તાપમાન અને સંબંધ સાથે તાપમાન T પણ જે છે તાપમાન T શું થાય? T ઘટે છે. પોતે જે છે કાર્ય કરે, આંતરિક ઉર્જા ઘટે એટલે એનું તાપમાન ઘટે છે. અને અહીં ઝડપ વિશે પૂછ્યું છે તો ઝડપ શું થાય? આથી વાયુના અણુની ઝડપ, વાયુના અણુની ઝડપ તાપમાન ઘટે એટલે શું થાય? વાયુના અણુની ઝડપ પહેલા કરતા ઓછી મળે, પહેલા કરતા ઓછી મળે. ટૂંકમાં ઝડપ એની શરૂઆતમાં જે એના કરતા ઘટી જાય, એ વાયુ જે છે તમને ઓછી ઝડપથી ગતિ કરતા લાગે. એના પછી લખ્યું છે ક્રિકેટ રમતી વખતે સચિન તેંડુલકર ભારે બેટનો શા માટે ઉપયોગ કરે છે? તો ભારે બેટ એટલા માટે ઉપયોગ કરે છે કે ભારે બેટ વાપરે તો જેમ મજબૂત દિવાલની જેમ વર્તે એમ બોલ અથડામણ બાદ વધુ ઝડપથી દૂર જાય, એટલે બરાબર છે? ભારે બેટ વાપરવાથી બોલ બેટ સાથે અથડાય ત્યારે જેટલી વધુ દળ એમ અથડાય અથવા તો અથડાવાનો અનુભવે ત્યારે વધારે ઝડપથી દૂર જાય, એટલે ભારે બેટ વાપરે છે. બાકી ભારે બેટ વાપરવાનું બીજું જે છે કોઈ કારણ નથી. જેટલું ભારે બેટ વાપરે એટલું ટૂંકમાં શું થાય? અથડાય ને બોલ જે છે આમ ભારે બેટ એટલે દિવાલની જેમ જ સીધું વર્તે, આમ પકડી રાખે તો બાકી આમ જરા કે આમ હલકું બેટ હોય તો હલી જાય ને બોલ અથડાય તો બોલ વધારે ઝડપથી ન જાય. જેમ ભારે હોય ને તમારે આમ હળવા હાથે પકડો તો દિવાલની જેમ જ વર્તે, ભારે બેટ હોય એટલે સીધું બેટ હરી અથડાય ને બોલ દૂર જ વયો જાય, કઈ ખટપટ જ નહીં, એટલે સીધો એ વધારે ઝડપથી જાય. એટલે ફોર મારવી હેલી પડે ને આમ સીધું આમ પ્લેસમેન્ટ જ દેવાની, આમ બેટ પકડીને આમ દિવાલની જેમ ઊભું જ રહેવાનું ભારે હોય. તો આ રીતના જે છે બાકીના પ્રશ્ન આપણને પૂછ્યા તેનો જવાબ આ રીતના આપી શકો તમે.